এই হচ্ছে অনুসূয়া মাতা মন্দির, মহাসতী অনুসূয়া মাতাশ্রী। যজ্ঞকুণ্ড, देखो 5 मिनट लागते हो, बड़ा टाइम नहीं लगता। અહીં બેસને બહાર છે. अरे ये देखो मंदिर को તમે ઉપર જાઓ. অনুসূয়া માતા, એ બોલતે માતા સતી অনুસૂયા. એટલે માતાજીએ અત્રિ ઋષિને વાત કરી કે મેં દેવ પ્રજા ઉત્પન્ન કરવાનો સંકલ્પ લીધેલો છે, તો આપણે શું કરીએ જેથી કરીને ભગવાન આપણને જલ્દી ફળ આપે. તો અત્રિ ઋષિ તો ત્રિકાળ જ્ઞાની અને સપ્ત ઋષિમાંથી એક હતા. એટલે અત્રિ ઋષિએ માતાજીને કીધું કે નર્મદાજીનો ઉત્તર કિનારો પવિત્ર છે, જો જઈને આપણે તપશ્ચર્યા કરીશું તો ભગવાન આપણને જરૂર જલ્દી ફળ આપશે. એટલે માતાજી અને અત્રિ ઋષિ અહીંયા આવીને તપ કરવાના છે. આ તપનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે ઇન્દ્રનું ઇન્દ્રાસન બોલવા લાગ્યું. એટલે ઇન્દ્રએ નારદજીને પૂછ્યું કે મારા ઇન્દ્રાસન માટે મૃત્યુલોકમાં કોણ તપ કરેલો છે? તો નારદજીએ કીધું કે તમારા ઇન્દ્રાસન માટે કોઈ તપ કરતું નથી, પરંતુ સ્વર્ગલોકની સત્યો છે લક્ષ્મીજી, શાંતિને પાર્વતી, એમને એમના સતીત્વનું અભિમાન થયું છે કે અમારા જેવી મૃત્યુલોકમાં તો ઠીક, પણ સ્વર્ગલોકમાં કોઈ સતી નથી. એ અભિમાનને દૂર કરવા માટે મૃત્યુલોકમાં અનુસૂયા તપ કરી રહ્યા છે. એટલે તમે તમારા ઇન્દ્રાસન માટે નિશ્ચિત રહો. પછી નારદજી ફરતા ફરતા ગયા અને ત્રણેય સતીઓને જઈને કહેવા લાગ્યા કે તમે તો શું સત્યો છો? મૃત્યુલોકમાં મહાસતી અનુસૂયા છે કે હોય જ ન શકે. અમે સ્વર્ગલોકની સત્યો અને અમારા કરતાં મૃત્યુલોકમાં અને કેવળી મહાસતી કોણ? એટલે ત્રણેય દેવને માતાજીનું તપ ભંગ કરવા કહે છે કે જાઓ ઇન્ડિયા નામની જે કોઈ સાધ્વી હોય એમનું તમે તપ ભંગ કરો. તો ત્રણેય માયા રચેલી અને માતાજીનું તપોબળ એટલું બધું વધી ગયેલું કે ફળ આપવાનું જ છતાં ત્રણેય દેવ ત્રણેય સત્યોને સમજાવે ત્યાં જઈને તપશ્ચર્યા ભંગ કરવામાં માતાજી તો ત્રણેય સત્યો અવારનવાર રાજહંસ, યોગીહંસ, સ્ત્રીહંસ લઈને બેસી. ત્રણેય સત્યોએ સ્ત્રીહંસ પકડ્યું એટલે બ્રહ્મા વિષ્ણુને લઈ સાધુના સ્વરૂપમાં અહીંયા આવી માતાજી પાસે ભૌતિક ભિક્ષાની રૂપે ઊભા થયા. માતાજીએ 3 થાળી પીરસી દીધી. જમી લો. તો ત્રણેય દેવે ભોજન કરતા પહેલા માતાજી પાસે શરત કે તમે આ ભોજન પીરસ્યું છે તો અમે જમી દઈશું, પરંતુ હવે પછી જો અમારે વધારે ભિક્ષા જોઈશે તો તમારે વસ્ત્રનો ત્યાગ કરી અને નજર ભિક્ષા આપવી પડશે. એટલે માતાજી દીધામાં મુકાયા. જો પરપુરુષ સામે દિગંબર અવસ્થામાં જાય તો એમનું સતીત્વ ખંડન થાય. એટલે ભિક્ષા નથી પીરસતા તો અતિથિ દેવો ભવો, બહારને આવેલું અતિથિ ભૂખ્યો જાય, અતિથિ સત્કારનું બંધ થાય. આ વાત માતાજીએ અત્રિ ઋષિને કે 3 સાધુઓ આવ્યા છે ને આવી અયોગ્ય માગણી કરી રહ્યા છે તો મારે શું કરવું? એટલે અત્રિ ઋષિએ સમાધિમાં જવું. તો ત્રણેય દેવ પોતપોતાના સ્થાન પર માતાજીને આજ્ઞા કરી કે તમે જે દેવ પ્રજા ઉત્પન્ન કરવાનો સંકલ્પ લીધેલો એ આજે પૂર્ણ કરો. અને તરત જ માતાજીએ કમંડલ પાસે જઈને કરી સંકલ્પ કર્યો જો મેં મન વચન અને કર્મથી પતિ સેવા અને અતિથિ સેવા કરી તો આ 3 સાધુ જે કોઈ હોય નાના નાના બાળક
આ બાળક સામે 10 રૂપિયા ભિક્ષા આપવા મોડો નહીં એટલે દેવોની માગણી પ્રમાણે માતાજીએ એમને ખોળામાં લઈ અમૃતપાન કરાવ્યું. હવે આ વાત તો 6 મહિના થઈ ગયા. એની બાજુ પતિ આઠ સિવાય જમાય નહીં. ગણેશ સત્યને 6 મહિનાના ઉપવાસ થયા. એટલે ગણેશ સત્યો નારદજીને કહેવા લાગ્યું કે અમારે હજી ક્યાં સુધી ઉપવાસ કરવા, અમારા પતિદેવ હજી સુધી પાછા આવ્યા નહીં. તો નારદજીએ કીધું કે તમારા પતિ કદી પાછા આવવાના નથી. તમે અંશિયા પાસે જાઓ અને ત્યાં જઈને તમારા પતિદેવની માગણી કરશો તો જ તમારા પતિદેવ પાછા આવશે, એ તો કદી પાછા આવે નહીં. એટલે ગણેશ સત્યો અહીંયા આવી માતાજી પાસે ભિક્ષા માગવા લાગ્યા. માતાજીએ કીધું ભિક્ષા તૈયાર છે, જમી લો. તો ગણેશ સત્યો કહેવા લાગ્યું કે પહેલાં મને મારા પતિ આપો પછી જ ભિક્ષા. માતાજીએ કીધું મારા 3 છોકરા છે, તમારા પતિ હોય તો લઈ લો. હવે ત્રણેયનું એક જ સ્વરૂપ અને 12 સ્વરૂપ. જો લક્ષ્મીજી બ્રહ્મા કે મહેશનો હાથ પકડે તો એમનું ચિત્ત બંધ થાય. પાર્વતી બ્રહ્મા કે વિષ્ણુનો હાથ પકડે તો એમનું ચિત્ત બંધ થાય. સાવિત્રી વિષ્ણુ કે મહેશનો હાથ પકડે તો એમનું ચિત્ત બંધ થાય. એટલે ગણેશ સત્યો એમના પતિદેવને ઓળખી નાખે. પછી માતાજીની માફી માગી અને કીધું કે અમે તો સ્વર રૂપે સત્યો છે, પણ તમે ભાવ કીધું હવે અમને કૃપા કરીને અમારા પતિદેવ પાછા આપો. মাতা অনুসূয়ার তপস্থলী। এই হচ্ছে মাতা অনুসূয়ার তপস্থলী। দর্শন এবং প্রণাম করে এবার এগিয়ে যাব নর্মদে।